ગુજરાત એટીએસને મળી વધુ એક સફળતા। સિદ્ધપુરમાંથી શંકાસ્પદ 5 આતંકી ઝડપાયા। અગાઉ ગુજરાત અને એમપીમાંથી 8 શંકાસ્પદ આતંકી ઝડપાયા હતા। રથયાત્રા પૂર્વે ગુજરાત એટીએસે 5 શંકાસ્પદોની અટકાયત કરી। ગુજરાત એટીએસે સિદ્ધપુરથી આ 5 શંકાસ્પદની અટકાયત કરી છે। જૈશે મોહમ્મદ સાથે કનેક્શન અંગે તપાસ શરૂ કરવામાં આવી। મોડી રાત સુધી સિદ્ધપુરમાં સર્ચ ઓપરેશન ચાલ્યું। આટવાડા ગામમાં મોહમ્મદ અમીન શેરાના ઘરે તપાસ કરવામાં આવી। પરિવારની પૂછપરછ કરવામાં આવી। આ પહેલા 8 શંકાસ્પદ આતંકીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી। શંકાસ્પદ આતંકીઓને લઈ એટીએસની ટીમ અમદાવાદ પહોંચી। ગુજરાત એટીએસ દ્વારા ઉત્તર ગુજરાતના બનાસકાંઠા તેમજ પાટણના અંદર જે આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકો છે તેમના તપાસના દોર છેલ્લા 25 દિવસથી ચાલી રહ્યા છે। ત્યારે ગઈકાલ સાંજે સિદ્ધપુરના જાંપલીપુર વિસ્તારમાં આવેલી નુરાની ટેલસ તેમજ અલગ અલગ વિસ્તારના અંદર એટીએસ દ્વારા સઘન તપાસ કરી હતી। આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો, દ્રશ્ય છે સિદ્ધપુર તાલુકાના છે અને સિદ્ધપુર શહેરના નુરાની ટેલસના છે। ગઈકાલે એટીએસ દ્વારા સિદ્ધપુરમાં છે તપાસ અર્થે આવી હતી। એટલે કહી શકાય કે સિદ્ધપુરમાં અગાઉ પણ 8 જેટલા આતંકી પ્રવૃત્તિ કરનાર ઈસમોને ઝડપ્યા હતા અને તેમની તપાસ શરૂ કરી હતી। ત્યારબાદ જે આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જે લોકો છે તેમના ઘરો પર જઈને પણ એટીએસ દ્વારા તપાસ કરી હતી। પરંતુ કહી શકાય કે ગઈકાલ સાંજે એટીએસ દ્વારા આ નુરાની કલેક્શનમાં જે કામ કરતો અથવા જે માલિકનો દીકરો હોય તેની તપાસ કરી હતી અને તપાસ દરમિયાન એ વ્યક્તિને છે અહીંથી એટીએસ દ્વારા પૂછપરછ માટે અમદાવાદ ખાતે લઈ જવામાં આવ્યું છે। એટલે કહી શકાય કે ગુજરાતના અંદર એક બાજુ રથયાત્રાની તૈયારીઓ ચાલી રહી છે અને ટૂંક સમયના અંદર રથયાત્રા નીકળવાની છે, ત્યારે એટીએસ દ્વારા મોટું સઘન ઓપરેશન છે તે શરૂ કરવામાં આવ્યું છે। એટલે કહી શકાય કે સિદ્ધપુરમાંથી પ્રાથમિક માહિતી અનુસાર જો કહેવામાં આવે તો 5 જેટલા ઈસમોને ગઈકાલ મોડી રાતે તેમને તપાસ અર્થે લઈ જવામાં આવે છે। ત્યારે સાથે બીજી તરફ જો વાત કરવામાં આવે નુરાની ટેલસ હોય તેમજ આજુબાજુ અન્ય જે જમજમ ડેરી છે તેમજ અલગ અલગ વિસ્તારોના અંદરથી 5 જેટલા જે આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે શંકાસ્પદ સંકળાયેલા જે વ્યક્તિઓ છે તેમને હાલ તો એટીએસ ઉપાડી ગઈ છે અને તેમને તપાસના દોર છે તે શરૂ કરવામાં આવે છે। એટલે કહી શકાય કે જે રીતના આતંકવાદી પ્રવૃત્તિ એટલે જૈશે મોહમ્મદ સાથે જે સંકળાયેલા લોકો છે તેમને હાલ તો એટીએસ દ્વારા સઘન તપાસ કરવામાં આવી છે। એટલે કહી શકાય કે હજી પણ સિદ્ધપુર, પાટણ, બનાસકાંઠા તેમજ આજુબાજુ જિલ્લાના અંદર જે પણ લોકો સંકળાયેલા છે તે તમામે તમામ સંકળાયેલા તેમજ તમામ લોકોને તે એટીએસ દ્વારા તપાસ કરવામાં છે। સાથે પોલીસ પણ સાથે હોય છે અને એટીએસ દ્વારા સઘન તપાસ કર્યા બાદ હાલ તો કુલ 5 જેટલા આતંકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોને અમદાવાદ ખાતે લઈ જવામાં આવી છે અને તેમની તપાસના દોર છે તે ધમધમાટ શરૂ કરવામાં આવે છે। એઝાઝ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ। ગુજરાત એટીએસ દ્વારા પાટણ તેમજ બનાસકાંઠાના અંદર જે આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકો છે તેમની પૂછપરછ તેમજ 8 લોકોને અગાઉ છે અટકાયત કરી હતી। આપણે હું દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ। આ દ્રશ્યો છે સિદ્ધપુર શહેરના અને જાંપલીપુર વિસ્તારના દ્રશ્યો છે। ત્યારે ગઈકાલ સાંજેની સમયે અમદાવાદ એટીએસની ટીમ છે તે સિદ્ધપુર ખાતે પહોંચી હતી। અલગ અલગ વિસ્તારોના અંદર તપાસ કરી હતી, સાથે પોલીસને પણ રાખીને તપાસ કરી હતી। એટલે કહી શકાય કે અગાઉ 15-20 દિવસ પહેલાં જે સિદ્ધપુરના બાજુના આવેલા ચાટાવાળા ગામના એક વ્યક્તિએ આતંકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલો પકડાયો હતો, ત્યારે 7 જેટલા ઈસમો છે તે બનાસકાંઠામાંથી પકડાવ્યા હતા અને તે ભાગલ ગામના હતા। ત્યાં પણ એટીએસ દ્વારા પૂછપરછ શરૂ કરી હતી। ત્યારબાદ પૂછપરછ દરમિયાન અલગ અલગ તપાસો અંદરથી બહાર આવતા ત્યારે એટીએસ છે તે સિદ્ધપુર ખાતે પહોંચી હતી અને સિદ્ધપુરના જાંપલીપુર વિસ્તારના અંદર અલગ અલગ જગ્યાએ તપાસ કરી હતી। તપાસની જો વાત કરવામાં આવે, અહીં આવેલા જાંપલીપુર વિસ્તારના નુરાની ટેલેસ હોય તેમજ જમજમ જે ડેરી છે તે પણ આગળ ત્યાં પૂછપરછ કરી હતી। એટલે કહી શકાય કે રથયાત્રા પહેલાં એટીએસ દ્વારા મોટું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને તે ઓપરેશનના અંદર અગાઉ 8 જેટલા આતંકીઓને પકડવામાં આવ્યા હતા। ત્યારબાદ ગઈકાલ સાંજે 5 જેટલા આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા શંકાસ્પદ લોકોની અટકાયત કરી હતી અને તેમની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી હતી। એટલે કહી શકાય કે જે રીતના એટીએસ છે છેલ્લા ઘણા સમયથી પાટણ જિલ્લા તેમજ બનાસકાંઠા જિલ્લાના અંદર આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા જૈશે મોહમ્મદ સાથે સંકળાયેલા લોકોની તપાસ શરૂ કરી છે। એટલે કહી શકાય કે જે રીતના એટીએસ દ્વારા આગળ પાટણમાં પણ તપાસ કરી હતી, સિદ્ધપુરમાં તપાસ કરી, ચાટાવાળા, ખલિયાસણ તેમજ બનાસકાંઠાના અંદર ભાગળ ગામ સુધી તપાસ કરી છે, સાથે તેમના સાથે જે લોકો સંકળાયેલા છે તેમની પણ તપાસ કરી રહી છે। હાલ તો સિદ્ધપુરના જાંપલીપુર વિસ્તારના રહેતા 5 જેટલા ઈસમોની ગઈકાલ રાતે મોડી સાથે 5 જેટલા લોકોને ડિટેન કર્યા છે અને તેમનો તપાસનો દોર છે તે શરૂ કર્યો છે। એટલે કહી શકાય કે રથયાત્રા પહેલાં કોઈ મોટી જાનહાનિ ટાળે એની પહેલાં જ એટીએસ દ્વારા 5 જેટલા ગઈકાલ રાત્રે સિદ્ધપુરમાંથી શંકાસ્પદ આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોની અટકાયત કરી છે। એઝાઝ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ। કોઈની પૂછપરછ કરી નથી। એ આવ્યા હતા મારા ભાઈના મોબાઈલ માટે આવેલા હતા, પણ એનો મોબાઈલ આપણે બે મહિના પહેલાં આપણે વેચી મારેલો છે મોબાઈલ, એટલે મોબાઈલ માટે તપાસ માટે આવ્યા હતા। મોબાઈલ તો વેચી મારેલો છે, જે વેચ્યો છે પાર્ટી હાજર હતી અને એનું બિલ બધું હતું કીધું। પછી એટલું બધું પૂછ્યું અમને કે ભાઈ શું છે, ભાઈ તો છે ને માટલીવાર ભટે છે
એના પાસે 7 મહિનાથી મોબાઈલ પણ છે નહીં, બરાબર. અમે ભણવા નથી, અમારે ઘરવાળાને ખબર નથી, મોબાઈલ લાવેલો હતો. ઘરવાળાને ખબર પડી, તમે એના પાસે મોબાઈલ લઈને મેં મોબાઈલ વેચી માર્યો હતો. પછી ભટે છે, બસ બીજી કોઈ વાતચીત નહીં. એટલે તું અમદાવાદથી એટીએસ પોલીસ આવી હતી. એ અમારી નુરાની ટેલર કપડાની દુકાન છે એમની શેઠની, એ ત્યાંથી એમના છોકરાને લઈ ગઈ. કેમ લઈ ગઈ એ બધી મને ખબર નથી સાહેબ. ને અહીંયા આજુબાજુ બધા એ કરતા હતા, તપાસ કરતા હતા. બસ તમારી કોઈ તપાસ કરી? હા, મારું એડ્રેસ ને નામ ને પૂછ્યું, બસ.